चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्यवाच प्रणमामि भाष्यनिबन्ध सुबोधिनी स्था इतराश्च व्यास्ता मस्वान्तागत्य कृपाकृतास्ता मध्ये वाचां रचयन् परन्तु આજના પ્રસંગમાં આજના પ્રસંગમાં આજના પ્રસંગમાં આજે આપણે પેજ નંબર કથનચરનો પ્રકાર આપણે જોવાનો છે કે કથનચન જે લખેલું છે મળ્યું તમને બધાને કથનચન જે લખેલું છે લાસ્ટ ટાઈમે માર્કિંગ કરાવી હતી હા ત્યાં આપણે કથનચરનો પ્રકાર આપણે લેવાનો છે અને શું આજ્ઞા કરે છે कि तासोया मार्ग में श्री महाप्रभु तथा प्रभु चरण की आज्ञा को जो जानबूझ के उल्लंघन करते है ताको गुरुद्रोही मार्गद्रोही तथा भगवत द्रोही जाननो और तीनों को जो द्रोह करत है सो तो आत्मद्रोही करत है। અહીંયા સુધી આપણે ગઈ વખતે લીધું હતું અને આપણે આ વાતને સમજવાનો પ્રયાસ કર્યો હતો કે આ માર્ગમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અને શ્રી ગોપીનાથ પ્રભુચરણની આજ્ઞા અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણની આજ્ઞા આનો જાણી જોઈને જે ઉલ્લંઘન કરે છે અથવા ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે એ ગુરુદ્રોહી છે, માર્ગદ્રોહી છે અને ભગવત દ્રોહી છે। એને ગુરુદ્રોહનો પણ અપરાધ લાગશે, માર્ગદ્રોહનો પણ અપરાધ લાગશે અને ભગવત દ્રોહનો પણ અપરાધ લાગવાનો છે। એ આ વાત આપણે જોઈ લીધી હતી ગયા વખતમાં। આજે આપણે એ વાત જોવાની છે એનાથી આગળ કે तासो सिद्धांत मुक्तावली में कही गई रीत सुविरुद्ध जब कोई नाद सृष्टि को अथवा बिंदु सृष्टि को स्वमार्गीय केवल तनुजा सेवा अथवा केवल वित्तजा सेवा करतो होय तो ताको अधपात निश्चित जानिए तो काहे छे। શું કહેવા માંગે છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ જે સેવાનો જે સ્વરૂપ લક્ષણ બતાવ્યો આપણને કે સેવાનો સ્વરૂપ લક્ષણ શું છે તો એ સ્વરૂપ લક્ષણ ચેતસ્તત પ્રવણમ સેવા છે કે ચિત્તની ત્યાં પ્રવણતા ચેતઃ તત્ પ્રવણમ તત્ એટલે ત્યાં, ત્યાં એટલે સેવામાં, સેવામાં એટલે સેવામાં અથવા કૃષ્ણમાં બંનેમાં જે આપણી પ્રવણતા છે એને સેવા કહેવાય। તો આ સેવાનો સ્વરૂપ લક્ષણ છે અને કોઈના હૃદયમાં કોઈને આવા પ્રશ્ન થશે કે જાહેર વાત છે કે સાધના અવસ્થા જ્યારે જીવની હોય, જ્યારે જીવની સાધના અવસ્થા હોય ત્યારે તો ચિત્ત લાગેલું ન હોય સેવામાં, બરોબર ને? તો એ અવસ્થામાં જીવ દ્વારા કરવામાં આવતી જે સેવા છે એને સેવા કહી શકાય કે ન કહી શકાય?
આ મારો પ્રશ્ન છે. કોણ આપશે જવાબ એનો? મારો પ્રશ્ન સમજાયો કે નહીં? જે પાછો બોલો તો પ્રશ્ન બીજી વખત. બોલો. હે ભગવાન. સેવાનું સ્વરૂપ લક્ષણ મેં શું સમજાવ્યું? મહાપ્રભુજી શું સમજાવ્યું કે ચેતસ્તત પ્રવણમ સેવા, એટલે સેવાનું સ્વરૂપ લક્ષણ એ છે કે ચેતઃ એટલે ચિત્ત ની ત્યાં પ્રવણતા થવી, એનું નામ સેવા છે. આ સેવાની સ્વરૂપ લક્ષણ છે. સ્વરૂપનો એટલે સેવા આવી થવી જોઈએ, એને સેવા કહેવાય, એમ મહાપ્રભુજી કહેવા માંગી રહ્યા છે. તો સેવાનો ચિત્તની ત્યાં પ્રવણતા થઈ જવી, ત્યાં એટલે કૃષ્ણમાં અથવા કૃષ્ણની સેવામાં એક જ વાત છે. કૃષ્ણ કહો અથવા કૃષ્ણ સેવા કહો, એક જ વાત છે. તો બંનેમાંથી કોઈ પણ એક ઠેકાણે ચિત્તની પ્રવણતા સિદ્ધ થઈ જવી, એને સેવા કહેવાય. તો જ્યારે આવી રાતની જ્યારે સેવાનો સ્વરૂપ લક્ષણ આપણે જોઈ રહ્યા છીએ, તો આના હિસાબે આપણે જે સેવા શરૂઆતમાં સેવા કરતો જ હોય, જેને સેવા કરવાની સ્ટાર્ટ કરી જ હોય, એના દ્વારા કરવામાં આવેલી સેવાને સેવા કહી શકાય કે કેમ? આ પ્રશ્ન. હવે સમજાયું કે હજી પણ નથી સમજાયું? અત્યારે પણ નસો ને? તમે ગાયબ થઈ ગયા હતા. સમજમાં આવ્યું કે નહીં? તો હવે કોણ એનો જવાબ કોણ આપશે એનો જવાબ? એ બંસી તેને ઓફ ક્यों रखियो है अपनो वीडियो? हाँ निशा बन. જે દંડવત પ્રણામ. તારે ગેસ્ટ છે ને એટલે એમને સાંભળું છું. ઓહો, ઓકે. હા બોલો નિશાબેન. દંડવત પ્રણામ કરું છું. જય શ્રી. મારા હા. ખ્યાલ મુજબ તે આરંભ દશામાં હોય કે પણ એ સેવા તો કરી જ રહ્યો છે, તો એને કરેલી, હા, એના ચિત્તની પ્રવણતા નથી, પણ એની પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં, જેમ પ્રવાહી પુષ્ટિ જે જીવો છે પુષ્ટિના, જે મિશ્ર પુષ્ટિમાં, તે લોકો ક્રિયારતા છે, તો ક્રિયા તો કરી જ રહ્યા છે. હા, એનું ચિત્તની પ્રવણતા શરૂઆતમાં તો નહીં જ હોય, પણ સેવા તો કરી જ રહ્યા છે. તો એ જે ક્રિયા છે, તથા કથિત ક્રિયા, એને સેવા કહી શકાય કે નહીં? કહી શકાય. કહી શકાય. સાધન દશામાં સેવા. સાધન દશાની સેવા. રાઈટ. તો સરસ, બરોબર છે નિશાબેન, તમારી વાત એકદમ સાચી છે કે જે સાધન દશામાં, કારણ કે સેવાની બે અવસ્થા હોય, એક સાધના અવસ્થા હોય અને એક ફલા અવસ્થા હોય. જે રીતે આપણી પણ બે અવસ્થા હોય છે. આપણી તો આમ તો 6 અવસ્થા છે કે શિશુ, બાલ, પૌગંડ, કુમાર, યુવા અને વૃદ્ધ. આમ તો આપણી 6 અવસ્થા છે, પણ દેખીતી રીતે આપણે ત્યાં બે અવસ્થા છે. ગુગુને હાથ ઉઠાયો હતો ને? हाँ जी जी दंडवत प्रणाम। हाँ बोल भाई. तू दिख क्यों नहीं रही है लेकिन, ये तो बताओ. हाँ जी जी, अभी अभी ऑन करूँ, एक मिनट। हाँ जी जी जी, मैं रेगुलर ये क्लास अटेंड नहीं कर पाती हूँ ना, इसलिए सिर्फ आज अवकाश था तो इसलिए कर पाई, इसलिए वीडियो ऑफ था। अच्छा. सोमवारी ठीक है. क्लास, सोमवारी वाली मैं रेगुलर नहीं कर पाऊँ। जे हाँ, ठीक बात है. वो जो आपने प्रश्न पूछे ना, उसके संदर्भ में आपने ही एग्जाम्पल एक बार दिए थे कि अपने को हाँ. तैरने के लिए, तैरना सीखना है तो तैरना ही साधन अवस्था है, और साइकिलिंग बराबर. सीखनी है तो साइकिलिंग ही साधन करना पड़ेगी। तो वही यहाँ पे बराबर. भी लागू पड़ेगी। यदि सेवा में अगर फलावस्था को प्राप्त होना है, तो सेवा तो प्रारंभ में भले ही क्रिया है, पर अपने को तो करना ही करना है, तभी वो फल की प्राप्ति को हेतु बने वो। और सेवा में तभी चित्त प्रवृत्ता होगी जब अपनी देह काया रूप सुवा में संलग्न होए, तब मन की वहां पे प्रवृत्ता होए। बिल्कुल सही है. हाँ सही है. हाँ जी।
जय तो जय क्षमा चाहो, हम ये आपकी सारी क्लास अटेंड नहीं कर पाए थे, लेकिन नहीं नहीं रेगुलर नहीं, हमें सुनते क्या हैं है, रिकॉर्डिंग। हाँ, लेकिन अवकाश था तो मैं आज ज्वाइन हो गई। नहीं ऐसा कोई बात, ऐसी कोई बात नहीं है। हाँ जी जी। मानो जी चले, ऐसी कोई बात नहीं, हर एक क्लास नहीं हाँ अटेंड जी कर पाओ तो कोई बात जी, नहीं। जय जय धन्यवाद। तो તાસો સિદ્ધાંત મુક્તાવલીમાં સેવાના આ પ્રકાર સમજાવવામાં આવ્યા હતા કે સેવાનું જે સ્વરૂપ લક્ષણ છે એ આવા જાતનો છે, પણ કોઈ પણ સેવા કરે એની સાધન અવસ્થા પણ હોઈ શકે અને એની ફલાવસ્થા પણ હોઈ શકે. તો સાધન અવસ્થામાં જીવ જે કંઈ પણ કરી રહ્યો છે સેવાની ક્રિયાના નામે, એને પણ સેવા જ કહેવી જોઈએ, કારણ કે એ સાધન અવસ્થાની સેવા છે એટલે. અને ફલાવસ્થામાં તો સેવા ગણાશે જ, એમાં તો કોઈ સંશય નથી. તો ત્યાં મહાપ્રભુજીએ સેવાનો સ્વરૂપ લક્ષણ બતાવ્યો છે અને સેવાનો સાધન લક્ષણ બતાવ્યો છે કે ચેતસ્થત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. એટલે એવી સેવાની સિદ્ધિ માટે, કેવી સેવાની સિદ્ધિ માટે કે તમારો ચિત્ત સેવામાં પરોવાઈ જાય એવા ચિત્ત પ્રવણ વાળી, ચિત્ત પ્રવણાત્મિકા જે સેવા છે, એવી જે ચિત્ત પ્રવણાત્મિકા સેવાને સિદ્ધ કરવા માટે તમારે શું કરવું જોઈએ, તો ત્યાં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે તમારે તનુવિત્તજા કરવી જોઈએ. તનુવિત્તજાનો અર્થ ત્યાં ગુસાઈજીએ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે કે પોતાનો દેહ, પોતાના સર્વસ્વનું નિવેદન કરીને અને પોતાની જાતને જ ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવો. એટલે પોતાનો તન પણ વિનિયોગ કરવો, પોતાનો વિત્ત પણ વિનિયોગ કરવો જોઈએ. આ સેવાનો સાધન લક્ષણ છે. બરોબર. આ સિદ્ધાંત મુક્તાવલીમાં કહેલ મહાપ્રભુજીનો વચનનો અક્ષરક્ષ અનુવાદ છે. બરોબર છે. હવે અહીંયા આમ કાકાજી અહીંયા આમ કહી રહ્યા છે કે સિદ્ધાંત મુક્તાવલીને કહી ગઈ રીતિ સો વિરુદ્ધ. એ જે રીતિ છે સિદ્ધાંત મુક્તાવલીમાં કહેલી કે પોતાનો તન અને પોતાનો વિત્ત, એનાથી વિરુદ્ધ જ્યારે કહું નાદ સૃષ્ટિ કહું, એટલે નાદ સૃષ્ટિ એટલે વૈષ્ણવો, અથવા બિંદુ સૃષ્ટિ એટલે બાળકો, એને એવો સ્વમાર્ગીય કેવલ તનુજા અથવા કેવલ વિત્તજા સેવા કરતો હોય, કેવલ તનુજા કરતો હોય, વિત્તજા ન કરતો હોય, અથવા તો કેવલ વિત્તજા કરતો હોય, તનુજા ન કરતો હોય, તો તાકો અધપાત નિશ્ચિત જાણીએ. શું કહે તે? એનો અધપાત ડિસાઇડેડ છે. કારણ કે આપણે ત્યાં સમજી ગયા કે કેવલ તનુજા કોઈ કેમ કરવા માંગે છે, કેવલ વિત્તજા કોઈ કેમ કરવા માંગે છે. સીધી વાત છે. કોઈ તનુજા એટલે કેવલ તનુજા કરે, જે રીતે વૈષ્ણવો બાળકોને ત્યાં ઠાકોરજીની ફૂલ મંડળીમાં જાય કે નહીં, ફૂલની સેવા કરવા માટે, એ તનુજા સેવા છે. બાળકો કરે છે, નથી કરતા. અને કોઈ કેવલ વિત્તજા કરે છે એટલે તનથી સેવા નથી કરતા, પૈસા આપી દે છે. જે પભ ધનિકો હોય, એ પરમ ભગવદીય જે ધનિકો હોય, એ શું કરે, પૈસા આપીને કરાવડાવી દે, પૈસા આપી દે, વિત્તજા આપે, પણ પોતે સેવા નથી કરતા. તો આ કેવલ વિત્તજાનો પ્રકાર થયો અને પેલો કેવલ તનુજાનો પ્રકાર થયો. જો આવા પ્રકારથી કોઈ આપણા સ્વમાર્ગમાં અનુસરવા માંગે છે તો એનો અધપાત નિશ્ચિત છે. શા માટે અધપાત નિશ્ચિત છે? तहाँ यह समझनो जो तनु वित्तजा सेवा को तनुजा और वित्तजा सेवा में विभाजन किए थे, देव द्रव्य ते भगवत सेवा को प्रकार व्यापार धंधा की नहीं चलत है. साथे देवलगता देव द्रव्य अपहार और देव द्रव्य उपभोग को अपराध लागत है. तो महाप्रभु जी ने स्पष्ट कियो है. અહીંયા કાકાજી આમ સમજાવવા માંગે છે કે તનુ વિત્તજામાંથી સેવાનો, એટલે તનુ વિત્તજા સેવાનો એ વિભાજન કેવી રીતે કરવા માંગે છે કે જો આવી રીતે પ્રકાર ચલાવતો હોય, બીજાના પૈસાથી, બીજાના તનથી,
તો એને 3 પ્રકારના દોષો લાગે છે. કયા 3 પ્રકારના દોષો? દેવલકતા, દેવદ્રવ્યનો અપહાર અને દેવદ્રવ્ય ઉપભોગ. આ 3 ની પરિભાષા મેં ગઈ ક્લાસમાં પણ સમજાવી હતી કે દેવલકતા એટલે ઠાકોરજીના દ્રવ્યથી પોતાનું ગુજરાન ચલાવવું, આ દેવલકતા કહેવાય. એટલે ધંધો જ ઈ છે, સેવા ઈ ધંધો છે, તો એને દેવલક કહેવાય. અને દેવ દ્રવ્ય અપહાર એટલે શું? અપહરણ કરવું એટલે લઈ લેવું. દેવ દ્રવ્યનું અપહરણ કરવું એટલે કોઈ ઠાકોરજીનો પૈસો હોય એ પોતાના માટે વાપરી લેવું, એ દેવ દ્રવ્ય અપહાર છે. અને દેવ દ્રવ્ય ઉપભોગ એટલે ઠાકોરજીના દ્રવ્યથી જે વસ્તુ સિદ્ધ કરીને ભોગ ધરવામાં આવેલી હોય અને ઈ જો તમે લઈ લો તો એ દેવ દ્રવ્યનો ઉપભોગ થયો. 3 પ્રકારના દોષો, એક નથી. પણ જ્યારે કોઈ દેવ દ્રવ્યનો ઉપભોગ કરે છે ત્યારે એના માટે દેવ દ્રવ્યના અપહરણના દ્વાર ખુલી જાય છે. અને જ્યારે દેવ દ્રવ્યના અપહરણના દ્વાર ખુલી જાય છે ત્યારે આગળ ચાલતા દેવલકતા પણ આવી જાય છે. અને મેં તમને ગઈ વખત પણ સ્પષ્ટતા આ વાતની કરી હતી કે 3 પેઢી સુધી શાસ્ત્ર જુએ છે કે 3 પેઢી સુધી તમે કેવી રીતે જીવી રહ્યા છો. જો 3 પેઢી સુધી એટલે પોતા, પિતા અને દાદા કરતો હોય, પિતા પણ કરતો હોય અને પોત્રો પણ કરતો હોય તો 3 પેઢી થઈ ગઈ. તો 3 પેઢી સુધી જો તમારી આ વૃત્તિ ઇન કન્ટિન્યુએશન છે, ચાલુ જ છે, ત્યારે શાસ્ત્ર તમને કહે છે કે તમે દેવલક થઈ ગયા. તો શાસ્ત્રે કેટલી લિબર્ટી વાપરી, કેવી દયા વાપરી છે. તરત જ થોડી તમને દેવલકતાનું ટાઇટલ આપી દે છે. કેટલા વર્ષ રાહ જુએ છે? કમથી કમ 60 થી 70 વર્ષ. 60 થી 70 વર્ષ શાસ્ત્ર રાહ જુએ છે અને પછી તમને દેવલક ડિક્લેર કરે છે. તો ઘણી આટલો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, છતાંય પણ આપણે નથી ચેતતા. એનું શું? તો જ્યારે તમે ઠાકોરજીના દ્રવ્યથી ભગવત સેવા કરી રહ્યા છો, જેવી રીતે તમારે સેવા કરવી છે પણ પોતાનો ધન નથી વાપરવો, પોતાનો તન નથી વાપરવો, બીજાનો તન વાપરવો છે, મોક્ષા ભેતરિયા તનુજાના રૂપમાં વાપરવાના છે અને મનોરથ કરવા માટે વૈષ્ણવનો દ્રવ્ય વાપરવાનું છે. તો હવેલી ધમધોકાળ ચાલે જ ને, ધમધોકાળ ચાલે, એમાં કોઈ બે મત નથી. કારણ કે લોકોને એ જ જોઈએ છે, રેડીમેડ દર્શન જોઈએ છે, રેડીમેડ પ્રસાદ જોઈએ છે. બસ, તો આવી રીતે જો તમે સપ્લાય કરો તો બધું ચાલી નીકળે ધંધો આપણો. तो व्यापार धंधा की नहीं चलत है, ताते देवलकता, देव द्रव्य अपहार और देव द्रव्य को अपराध लागत है. એટલે આ બધાથી બચવા માટે મહાપ્રભુજીએ પહેલાથી જ વોર્નિંગ આપણને આપી છે કે महाप्रभु ने स्पष्ट आज्ञा कीनी है, सो तो भोग श्री ठाकुर जी आप ही के द्रव्य को आरोगे, सो आप ही को भयो. जो ठाकुर जी को द्रव्य खाएगो सो मेरो नाही, और मेरो सेवक भगवती होएगो सो देव द्रव्य कबहू न खाएगो. जो खाएगो सो महापतित होएगो. આ આટલી સ્પષ્ટ મહાપ્રભુજીના વચનામૃત છે. છતાંય પણ અમે જે બધા બાળકો છે એની હિંમત તમે જુઓ, છતાંય ડંકાની ચોટ ઉપર અમે ધમધોકાળ હવેલી બનાવતા જ જઈએ. દર મહિને સુરતમાં તો એક હવેલી અનાઉન્સ થાય છે. દર વર્ષે એકાદ કોઈ હવેલી તો બાળક બનાવે જ છે. કારણ કે સુરતના લોકો આવી રીતે સપોર્ટ કરે છે એટલે ચાલે ને. નહીં તો કોઈ પાગલ થોડી છે બાળક કે બનાવતા હશે. લોકોને તો આવું જોઈએ ને. બસ, તો આ મહાપ્રભુજીનો નિષિદ્ધ વચન આવી રહ્યો છે કે જો ઠાકોરજીના મને આ વાત જરાય સમજમાં નથી આવતી. દાખલા તરીકે આપણે આવી રીતે વાત કરીએ કે જો તમે
ઠાકોરજીના પૈસાથી ઠાકોરજીને અરોગાવવું હોય તો આ સેવા કેવી રીતે થઈ? તમે કયો પુરુષાર્થ કર્યો? તમે તો કોઈ પુરુષાર્થ કર્યો જ નથી. ઠાકોરજીની સેવા ઠાકોરજીના પૈસાથી કરી લીધી તો એ તો મર્યાદા માર્ગ જ થઈ ગયો ને, સીધો ને સીધો. મર્યાદા માર્ગમાં શું થાય છે? મર્યાદા માર્ગમાં આજ તો થાય છે. તિરુપતિ બાલાજી છે, રંગનાથ છે, પાંડુરંગ વિઠ્ઠલનાથ છે, શ્રીરંગ છે. આ બધા જે મર્યાદા માર્ગે દેવ મંદિરો છે, આ બધા દેવ મંદિરોમાં આવી રીતે જ વ્યવસ્થા છે કે એ દેવ બધાના માટે છે, બધાને દર્શન મળે છે અને બધાથી એ વિગ્રહોની સેવા કરવા માટે બધા જ પૈસા આપી શકે. સેમ ટુ સેમ પ્રકાર આપણે પુષ્ટિ માર્ગમાં ચલાવી રહ્યા છીએ. તો જ્યારે એ જ પ્રકાર આપણે મર્યાદા માર્ગીય પ્રકાર આપણે જો પુષ્ટિ માર્ગમાં ચલાવતા હોઈએ તો આપણે કયા આધારે આપણે કહી શકીએ કે આપણું પુષ્ટિ માર્ગ છે? કયા આધારે કહી શકીએ? પ્રકાર તો એને જ છે જે મર્યાદા માર્ગમાં છે. તો કાં તો તમે ડિક્લેર કરો કે અમારું મંદિર જે છે મર્યાદા માર્ગીય છે, તો કઈ વાંધો નથી. ડિક્લેર કરો કે તમારા ઠાકોરજી બધાના માથે બિરાજે છે. કાં તો તમે ડિક્લેર કરો કે મારા જે ઠાકોરજી છે એના માટે કોઈ પણ ક્યારે પણ ઠાકોરજીની સેવામાં એને નવડાવો પછી બધાનો અધિકાર હોય તો આ વાત ડિક્લેર કરો. જેટલી પણ હવેલીઓ ચાલે છે એ હવેલીમાં બિરાજતા જે સેવ્ય સ્વરૂપો છે એ સેવ્ય સ્વરૂપોની સેવામાં નાહીને અપરસમાં જવાનો અધિકાર જો વૈષ્ણવોને આપતા હોય, આપે છે? નથી આપતા. તમે તો અડવાનો પણ રાઈટ નથી, પણ પૈસાનો રાઈટ છે, અડવાનો રાઈટ નથી. આ કેવી જાતનો અધિકાર છે? કેવા જાતનો અધિકાર છે? અડધો મર્યાદા માર્ગી અને અડધો પુષ્ટિ માર્ગી, એમ કઈ ચાલે? અડધો પુષ્ટિ માર્ગી અને અડધો મર્યાદા માર્ગી પ્રકાર ચાલે? કાં તો તમે મર્યાદા માર્ગમાં આવ્યા જાઓ, કાં તો પુષ્ટિ માર્ગને એક્સેપ્ટ કરો. બેમાંથી એક વાત તો કરવી પડશે કે નહીં કરવી પડે? બંનેમાં તમારે ટાંગ પસારવી છે, એ તો નહીં ચાલે ને. તો મહાપ્રભુજી ના પાડે છે કે જો ઠાકોરજીનો પૈસો પોતે ખાઈ જવાનો છે એ મારો નથી, અને જે ખાશે એ મહાપતિત હોય છે. મહાપ્રભુજી એના આગળ મહા ટાઇટલ લગાવી રહ્યા છે, મહાપતિતમ. પતિતમાં પણ બહુ મોટો પતિતો, મહાપતિત. સાતેવા પ્રસાદ में તે भोजन करवे को अपनो अधिकार न હતો, वाके लिए गौवन को खवायो और बच्यो सो श्री यमुनाजी ने पकड़ायो. હાલમાં આ આપણી પ્રાચીન વ્યવસ્થા હતી. ઠાકોરજીના દ્રવ્યથી ઠાકોરજીનું ગુજરાન ચાલે. મેં ગઈ વખતે પણ તમને આ વાતનો ખુલાસો કર્યો છે કે સંતદાસ ચોપડા છત્રીની વાર્તામાં આ જ વાતનો ખુલાસો આપે છે કે એ જે ઠાકોરજીના દ્રવ્યથી ઠાકોરજીનું ગુજરાન ચલાવતા હતા અને પોતે એમાંથી કાંઈ નહોતા લેતા. તો એ જે પ્રકાર હતો એ મર્યાદિત પ્રકાર હતો આખો. અને પોતે પોતાની કમાણીમાંથી જે ઠાકોરજીને ભોગ ધરતા હતા એનો મહાપ્રસાદ આપ લેતા હતા. એ વાર્તા આવે છે. વાર્તા થોડીક અટપટી છે સંતદાસ ચોપડાની, પણ એમાં આવી રીતે સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે. તાસો એટલા માટે ભગવત સેવાર્થ जो बिंदु सृष्टि के जगन्य कोटि के स्वमार्गीय लोकार्थी बहुधा नाद सृष्टि को वित्तजा सेवा करवा की आज्ञा करत है. ભગવત સેવા એટલે ભગવત સેવા કરવા માટે આ જે બિંદુ સૃષ્ટિ છે, બિંદુ સૃષ્ટિ એટલે ગોસ્વામી બાળકો, એ બિંદુ સૃષ્ટિના જે જગન્ય કોટીના જે સ્વમાર્ગીય લોકાર્થી છે, જે જગન્ય હશે એ તો આવું કામ કરશે ને. ઉત્તમ હોય તો આવું કામ નહીં કરે. જેવી રીતે તમે લોકો પોતાના પૈસાથી અને પોતાના પરિવાર સાથે પોતાની ઠાકોરજીની સેવા કરી રહ્યા છો, અમારા બાળકોથી 1000 ટાઈમ બેટર તમે કામ કરી રહ્યા છો. હું તો આ હૃદયથી એક્સેપ્ટ કરવા માટે તૈયાર છું. તમે વૈષ્ણવો કોઈ દિવસ
કોઈ બીજા વૈષ્ણવ પાસે કે ગોસ્વામી બાલક પાસે કંઈક લેતા નથી. હમણાં જ અત્યારે જ હમણાં હું સુરતમાં હતો થોડાક દિવસો પહેલા, ત્યારે એક વૈષ્ણવ સાથે આવો જ બનાવ બન્યો. કદાચ ભાવનાબેન હતા ત્યાં, કદાચ સાંજે એક વૈષ્ણવ નહોતા એવા હિંડોલાની સેવા, હિંડોલાની વાત કરતા હતા કે એને હિંડોલા એ જે ગામમાં રહે છે એ ગામમાં હવેલી છે, એ હવેલીના જે મુખિયાજી છે એમને મેસેજ મોકલાવે છે કે ભાઈ ઠાકોરજીના હવે હિંડોલા ઠાકોરજી ઝૂલવાના છે, તો તમે હિંડોલાની સેવા લખાવી જાઓ. આવો બધો પ્રકાર આપણે ત્યાં ચાલી રહ્યો છે. અને એમને પોતે હિંડોલા લેવાની ના પાડે છે કે તમે હિંડોલા નહીં વસાવી શકો, તમારા હિંડોલા ઝુલાવવાના જ હોય તો અહીંયા મંદિરમાં આવો, નોંધાવો, સેવા નોંધાવો અને તમારા વતી ઠાકોરજી અહીંયા ઝૂલશે. આ તો એવો જાતનો મનોરથ છે, મને લાગે છે કે તમારા એટલે હસબન્ડ નો કોઈ ફ્રેન્ડ હોય, એ હસબન્ડ એટલે વાઈફ ના માટે સાડી લઈ આવે અને કે છે કે આજે મારી વાઈફ મારા ફ્રેન્ડ ની આપેલી સાડી પહેરવાની છે. આ તો એવી વાત થઈ ગઈ. अरे धूल पड़ी यार, तुम्हारे रहते तुम्हारी वाइफ को कोई और साड़ी पहना रहा है, इससे ज्यादा शर्म की बात और क्या है. તમારા રહેતા તમારા ઠાકોરજીને કોઈ બીજો તમારી ઠાકોરજીની સેવા કરાવી રહ્યો છે, એનાથી વધારે એટલે પ્રતિબંધક રૂપ વાત, ખરાબ વાત બીજી કોઈ હોઈ જ ન શકે પુષ્ટિ માર્ગમાં, જ્યાં સુધી પુષ્ટિ માર્ગની વાત છે. એટલે એ લોકો શું કરે છે, એ જગન્ય કોટીજાને જે સ્વમાર્ગીય લોકાર્થી છે એ લોકો શું કરે છે, નાદ સૃષ્ટિકો એટલે વૈષ્ણવ સૃષ્ટિને વિત્તજા સેવા કરવાની આજ્ઞા આપે છે કે તમે વિત્તજા સેવા કરો, બીજું કંઈક તમે કરી શકતા નથી. તમારા ઘરમાં આવો બુદ્ધો મોટો ઝાઝો પ્રકાર તમે નભાવી ન શકો, તમે બધા એટલે અસમર્થ છો, તમે બધું આવી રીતે અમારી જેમ ન કરી શકો. તમે શું કરી શકો, તમે પૈસા અહીંયા નોંધાતા જાઓ. અને નાદ સૃષ્ટિ કેવું, દુર્ભાગી લોકાર્થી જીવ તનુજા સેવા કરાય વેકો વિત્તજા સેવા કરો. આ નાદ સૃષ્ટિના જે વૈષ્ણવો છે એ પણ દુર્ભાગી છે, કારણ કે એ લોકોને કઈ ખબર જ નથી પડતી કે શું કરવું છે અને શું નથી કરવું. એ પણ બાલક જેમ આજ્ઞા કરે એમ કરવા માટે તૈયાર છે. હમણાં જ મેં સાંભળ્યું, કોણ કહેતો હતો, હમણાં જ કોઈ મને કહેતો હતો, હા અહીંયા મારાથી મળવા માટે વૈષ્ણવો આવ્યા હતા. એ કાંદિવલીના વૈષ્ણવો છે. અહીંયા પરમદાડાની વાત કરું છું, સાંજના મને મળવા આવેલા વૈષ્ણવો એ મને કહેતા હતા કે જે હવેલી વિરોધી જે વૈષ્ણવો છે એ એમને સતત આગ્રહ કરે છે આ વાતનો. એમને એટલે તમે કે પાછા હવેલી પંથમાં આવી જાઓ કરીને. અને એ એમને પૂછે છે કે શા માટે આવું કરો છો, તમને બાલકની આજ્ઞા નથી. અમને બાલક ના પાડે છે અને સિદ્ધાંત સમજાવવા જાય છે તો ઘસીને ના પાડી દે છે કે અમારે સમજવું જ નથી, જે કંઈ પણ હોય તમારું અમારે નથી સમજવું, અમારે સમજવા માટે તૈયાર નથી. અમારા માટે અમારા બાળકો જે આજ્ઞા કરે એ 100% સાચી વાત છે. એ તમારી બધી જ વાત ખોટી, ભલે મહાપ્રભુજી કીધી હોય તો પણ. આ હદ સુધી મોહ છે, એમનો પ્રભાવ છે, તમે જોઈ શકો છો. કે એટલા માટે એના માટે જો કાકાજી લખી રહ્યા છે કે નાદ સૃષ્ટિ કે હું દુર્ભાગી લોકાર્થી જીવ, સાચે જ દુર્ભાગી છે જે અધુના જે વંશજ બાળકો છે એ બાળકોમાં વલ્લભના રૂપને જોઈ રહ્યા છે. સાચું કહું, વલ્લભના રૂપમાં એ જ બાળકને જોવાની આવશ્યકતા છે જે બાળક વલ્લભના સિદ્ધાંત ઉપર ચાલવાનો પ્રયાસ કરતા હોય. એ સાચા અર્થમાં વલ્લભ વંશજ છે મારી દ્રષ્ટિથી. હું ખોટો હોઈ શકું, પણ જ્યાં સુધી હું મહાપ્રભુના સિદ્ધાંતને સમજ્યો છું, ભલે વલ્લભ વંશજ હશે
એમાં કોઈ બેમત નથી, પણ જ્યાં સુધી મહાપૂજ્યના વચનના અમલ કરવાની વાત છે ત્યારે તો એ વાત તમારે હૃદયથી સ્વીકારવી જ પડશે કે જ્યારે અમલ બજાવણીની વાત આવે છે તો મહાપૂજી પહેલા અમને બધા જ બાળકો પછી ફર્સ્ટ મહાપૂજી જે આજ્ઞા કરે એ જ કરવાનું હોય. તો એ જે દુર્ભાગ્ય લોકો, હા દંડવત પ્રણામ જે હા. એક વાત આપને કહું, આજે જ મારો મોટો બાબો છે ને એની સાથે એક છોકરા સાથે આર્ગ્યુમેન્ટ થઈ એને આ જ ટોપિક પર. એ અચ્છા. બાર્કેટમાં સેવક છે પણ ઘણા ટાઈમથી અમારા વોટ્સએપ ગ્રુપમાં એડ છે. છોકરાનો ફ્રેન્ડ હતો પહેલા એટલે. તો એ દરરોજ માતા સ્ટેટસ માતાજીને અને ઠાકોરજી સેવા પોતે કરે છે ઘરે. એટલે આને મેસેજ કર્યો મારા મોટા બાબાએ કે તું આ બધું અનાથ તું કેમ કરે છે, કે આપણે કે દેવી દેવતાને આપણે માનવાના ન હોય તો કે દેવી તો માનવી જ જોઈએ એમ કે એકદમ જોરદાર વાક્ય બોલે છે. ને બધું એને મોકલું છે કે ભગવદ ગીતામાં આમ કીધું છે, આમ કીધું છે, એમ કેમ દેવીને કે આપણે માનવી જ જોઈએ એમ કેમ કે ઠાકોરજી પણ દેવીને માન્યા છે એમ કેમ. એટલે આને કીધું મહાપ્રભુજી એવું આપણને કે સિદ્ધાંતમાં નથી કીધું એમ કેમ કે આપણે માતાજીને માનવા જોઈએ, બધું કરવું જોઈએ માતાજીનું. એ દ્વારકેમાં સેવક છે. ઓહો, એમના બધા સેવકો બધા બહુ પરાક્રમી છે. એમના સેવકો બહુ પરાક્રમી સેવકો છે એમ. આવી રીતે જ છે. તો તમારી અવાજ કપાય છે તમારી, ભાવનાબેન. ત્યારે ખોડિયાલમાં ઓલી છબી રાખી હતી કે દ્વારકેશલાલજી કેટલી વાર પધારે કઈ ના જ નથી પડી. હા, એ જ તો વાત છે, એ જ વાત છે. તો આ જયારે આ વાત આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ બધી વાતનો ખુલાસો આપણને મળે છે કે એ બધા દુર્ભાગી લોકાથી જીવ છે જે છે એમને તનુજા સેવા કરાવવા માટે વિતજા સેવા કરે છે. तिनको श्री महाप्रभु जी के मार्ग में महापतित बहिर्मुख करी जानने ये प्रथम प्रकार भयो बहिर्मुखता को. આપણે આ શું જોઈ રહ્યા છીએ આપણે કે કોઈ પણ પ્રકારે બહિર્મુખ થશે તો એની દેહ એનો ચિત્ત બધું કાલ પ્રવાહસ્થ થઈ જવાનું. તો કોઈ પણ પ્રકારમાં આ પ્રથમ પ્રકાર છે બહિર્મુખ થવાનું. નોટ કરીને રાખો કયો બહિર્મુખ, કેવી રીતે બહિર્મુખ થઈ જવાના કે જ્યારે તમે પોતાની અક્કલ નથી વાપરતા, પોતાની બુદ્ધિ નથી વાપરતા, સામે બિંદુ સૃષ્ટિ તમને જે આજ્ઞા કરે છે એ વિચાર્યા વગર એને અમલમાં મૂકો છો ત્યારે એ બહિર્મુખતાના દ્વાર ખોલે છે. એ તમને એને ઘરની સેવા કરાવવા માટે તમારી પાસે પૈસા લેવાની માંગણી કરે છે અને જો તમે આપી રહ્યા છો તો એ બહિર્મુખતાનો પ્રથમ પ્રકાર થયો. ખ્યાલમાં આવ્યું? અહીંયા કાકાજી આવી રીતે આજ્ઞા કરે છે. બીજો प्रकार, હવે ऐसे ही पुष्टि प्रभा मर्यादा ग्रंथ में श्री महाप्रभु ने समझाया है जो पुष्टि जीव को लौकिक वैदिक कपट से निभाने और वैष्णवी भक्ति निष्कपट सहजता से निभाने. और यासु विरुद्ध जाए के कोई लोकेशना अथवा वित्तेषना अथवा शिष्येषणा वशीभूत हो के अपने सेवे प्रभु के बड़े बड़े मनोरथ जनता को दिखाए को करत हो तब लौकिक वैदिक स्व निर्लज्ज निष्कपट भयो जानिए पर वैष्णव भक्ति तो कपट से सिद्ध भई जानिए. यही बहिर्मुखता का दूसरो प्रकार है. जो आ बहिर्मुखता नो बीजो प्रकार अहिया समझाववामां आवी रह्यो छे कि पुष्टि प्रवाह ग्रंथ में, पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में महाप्रभुए शुं बताव्युं छे? लौकिकतम वैदिकतम तु कापट्यम. એટલે તમારા જીવનમાં કોઈ લૌકિકતા છે, કોઈ વૈદિકતા છે અને વૈષ્ણવતા છે. ત્રણ વાત છે. એટલે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. પ્રવાહ જે છે એ તમારી લૌકિકતા છે, એ જે તમારે વેદોક્ત કર્મ છે એ તમારી મર્યાદિકતા છે અને જે તમે સેવા કરી રહ્યા છો એ તમારી વૈષ્ણવતા છે, એ પુષ્ટિ છે. તો તમારે પ્રેફરન્સ કયો આપવો જોઈએ? ખ્યાલમાં આવ્યું? પ્રેફરન્સ કયો આપવો જોઈએ?
ઇમ્પોર્ટન્સ કોને આપવો જોઈએ? તમારે મહાપ્રભુજી કહે છે તમારે લૌકિક જે પણ લૌકિક કાર્ય હોય કે જે પણ વૈદિક કાર્ય હોય એ તમારે કપટથી કરવા જોઈએ. કપટ એટલે કરવા છે એટલા માટે તમારે કરવા જોઈએ. કારણ કે કોઈ તમને કંઈક સંભળાવે નહીં કે આ તો કંઈક લૌકિક કરતા જ નથી, એના માટે આપણે લૌકિક કરવું જોઈએ અને કરી લેવું જોઈએ, વાંધો નહીં. આપણે લોકમાં આવ્યા છે, લૌકિક છીએ તો લૌકિક તો કરવું જ પડશે ને. એમ તો કઈ નહીં હોય કે આપણે દર વખતે અલૌકિક જ કરતા હોઈએ, લૌકિક પણ કરતા જ હોઈએ, વૈદિક પણ કરતા હોઈએ. વૈદિક એટલે આપણું જે કંઈ પણ જે વૈદિક કર્તવ્ય છે, જેવી રીતે જપ છે, પાઠ છે અને અનુષ્ઠાન છે, એટલે વિવાહ છે, કંઈ પણ જે વૈદિક અવસરો આપણા જીવનમાં આવે છે કે લગ્ન કરાવવા માટે બધા દેવતાની સ્થાપના કરવાનો અવસર આવે છે, એ બધું પ્રસંગોપાત જ્યારે તમે કરો છો એ ત્યારે અન્યાય નથી થતું. એ તમે કપટથી કરો છો કે કરવા છે એટલા માટે કરો છો. પણ જ્યારે તમે વૈષ્ણવતાનો નિર્વાહ કરી રહ્યા છો એમાં કપટ ન હોવું જોઈએ કે કરવા માટે એટલે તમે વૈષ્ણવતા કરી રહ્યા છો. ના, એ વાત તમારે સહેજ કરવી જોઈએ. સહેજ એટલે એ તમારો સ્વભાવ હોવો જોઈએ. કેવી રીતે કે શ્વાસ લેવું એ તમારું સહજ કાર્ય છે. કોઈ તમારે કહેવું પડે કે શ્વાસ લઈ લો કરીને? કે આપણે પોતાની મેળે શ્વાસ લેતા હોઈએ, પોતાની મેળે જ આપણે શ્વાસ લેતા હોઈએ. તો જે પોતાની મેળે કરવાનું હોય એને સહજ કરવા, એને સહજ કહેવાય. અને જે તમારે કોઈના અનુરોધથી કે કોઈના આગ્રહથી કરવું પડે એને કપટ કહેવાય. એ સહેજ નથી, અસહેજ છે. કરવા છે એટલે તમે કરી રહ્યા છો. અને આપણા લૌકિક જીવનમાં પણ જો એક વાત તમને સમજાવું કે ઓર્ડર કેવો છે કે જ્યારે તમે લૌકિકમાં સ્નાન કરી રહ્યા છો એ તમારું લૌકિક છે કે નહીં? અને સ્નાન કરીને તમે ચરણામત લઈ રહ્યા છો એ તમારું વૈદિકપણું છે કે નહીં? અને ચરણામત લઈને ભગવત સેવા કરી રહ્યા છો એ તમારી વૈષ્ણવતા છે કે નહીં? આમ ઓર્ડરમાં તમે જોવા જશો ને તો લૌકિકતા પહેલા આવશે નિર્વાહના ક્રમમાં, અને માનવાના ક્રમમાં તમારે પહેલા વૈષ્ણવતા, પછી વૈદિકતા અને પછી લૌકિક. આનો સ્પષ્ટ ઉદાહરણ આપણે કેવી રીતે જોઈ શકીએ કે આપણે 252 વૈષ્ણવની વાર્તામાં ઉદાહરણ જોવા મળે છે કે એક બ્રાહ્મણ વૈષ્ણવે પોતાની ઉપનયન એટલે પોતાની જનેઉ કાઢીને એની બુહારી બાંધી અને ઠાકોરજીની સેવા કરી. તો મર્યાદા માર્ગની દ્રષ્ટિએ, વેદની દ્રષ્ટિએ આ બહુ મોટો અપરાધ કહેવાય. કારણ કે જનેઉમાં, ઉપનયનમાં બધા જ દેવતાઓનો વાસ હોય અને એને જો તમે બુહારીને બાંધીને બુહારી કાઢી રહ્યા છો, સોયની કરી રહ્યા છો, એ બહુ મોટો અપરાધ કહેવાય. પણ એને કેમ ના લાગ્યું? કે એના માટે સેવા, પ્રેફરન્સ સેવાનો વધારે, પ્રેફરન્સ એટલે ઇમ્પોર્ટન્સ સેવાને વધારે, વૈષ્ણવતાને વધારે. એનો તો ઉતરતો પ્રેફરન્સ મર્યાદાને, અને એનાથી ઉતરતો જે ઇમ્પોર્ટન્સ છે એ લૌકિકતાને આપવું જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? પણ એ તમારી સૂઝબૂઝ, તમારી જે કોઠા સૂઝ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ખ્યાલમાં આવ્યો ને? આ દાખલા તરીકે હું મારો જ ઉદાહરણ આપું, બીજો કોઈનું ઉદાહરણ હું નહીં આપું, મારો જ ઉદાહરણ તમને આપું કે આજે હું ઠાકોરજીના શૃંગાર કરી રહ્યો હતો અને ઠાકોરજીના શૃંગાર કરી રહ્યો હતો અને શૃંગાર કરતા જ હું સેકન્ડ ફ્લોર પર છું. ફર્સ્ટ ફ્લોર પર ઠાકોરજી નથી બિરાજતા, સેકન્ડ ફ્લોર ઉપર ઠાકોરજી બિરાજે. હું સેકન્ડ ફ્લોર પર શૃંગાર કરતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઘંટડી વાગી હતી અને સપોઝ થી ખોલનાર કોઈ ન હતો, હું જ ખોલી શકું એવી પરિસ્થિતિ હતી. ત્યારે ઠાકોરજીને વિનંતી કરીને હું અડધા શૃંગાર મૂકીને દરવાજો ખોલવા ગયો. ખ્યાલમાં આવ્યું? તો આપણે લૌકિકતાને પહેલા અટેન્ડ કરવું જ પડે, એ ઉપરાંત નથી. પણ જ્યારે તમે જાણી જોઈને સેવાને છોડીને લૌકિકતાને અટેન્ડ કરી રહ્યા છો એ અપરાધ છે.
આ વાત તમને ખ્યાલમાં આવી કે નહીં? ઉદાહરણ કે આમ તમે દર વખતે કોઈ આવે અને ભાગી જાઓ ખોલવા માટે, તો ચોક્કસ તમારો અપરાધ થશે. કારણ કે સેવા પહેલા છે. એ બધી વાત, એ બધી કોઈ છે ખોલવા માટે, ખોલવા દો એને. તમે શા માટે ઉભા થઈ રહ્યા છો? પણ જ્યારે કોઈ નથી, એવી સિચ્યુએશન છે કે તમારે જ જવું પડે એમ છે, તો ઠાકોરજીથી વિનંતી કરીને જઈ શકાય, એમાં કોઈ અપરાધ નથી. પણ દર વખતે કોઈ ને કોઈ આવે અને તમે અટેન્ડ કરવા ભાગી જાઓ તમારા ઠાકોરજીને મૂકીને, તો ચોક્કસ અપરાધ ગણાય. તો ક્યારે અપરાધ થાય, ક્યારે અપરાધ ન થાય, એની કોઠાસૂઝ તમારે હોવી જોઈએ. કે એ ડિસિઝન તમારે પોતે લેવું પડશે. કોઈ તમને બતાવવામાં આવશે નહીં. અને આ પ્રણાલિકામાં લખેલું પણ નથી કે આવી રીતે કરો તો અપરાધ નથી અને આવી રીતે કરો તો અપરાધ છે. ક્યાંય લખેલું નથી. આ પોતાની મેળે સેવાની જે અર્જન્સી છે, સેવાનો જે મહાત્મ્ય છે, સેવાની જે વ્યવસ્થા છે, એના જે પ્રકારો છે આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. એનાથી ડિસાઈડ આપણે કરતા હોઈએ કે ક્યારે આપણે શું કરવું જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? તો લૌકિકતા, વૈદિકતા અને વૈષ્ણવતાનો જે ક્રમ છે, એનો જે સેટિંગ છે, એની સેટિંગ તમારા ધ્યાનમાં રાખો. કેવી રીતે મારે કરવી છે, ક્યાં ઠાકોરજીને પરિશ્રમ થાય છે, ક્યાં નથી થતો. એ જોવાની જે કોઠાસૂઝ એ ધીમે ધીમે ડેવલપ થશે. અને એ ક્યારે ડેવલપ થશે? કે જ્યારે તમારામાં આ બુદ્ધિ આવશે કે હું ઠાકોરજીને અટેન્ડ કરી રહ્યો છું, આ વખતે મારું શું કર્તવ્ય છે. આના કરવાથી ઠાકોરજીને વધારે પરિશ્રમ છે કે ન કરવાથી વધારે ઠાકોરજીને પરિશ્રમ છે. આ બધી વાત તમને કોઈ સમજાવશે નહીં. એ તમારી પોતે એનો નિર્ણય તમારે લેવું પડે. આ બધી એવી જ વાતો છે. તો એ અહીંયા બતાવવામાં આવે છે કે પણ વૈષ્ણવ ભક્તિ નિષ્કપટ સહજતાથી તમારે નભાવવી જોઈએ. સાચી વાત છે. પણ આનાથી વિરુદ્ધ જઈને કોઈ લોકેશના અથવા વિત્તેશના અથવા શિષ્યેશના, લોકેશના એટલે લોક ઈચ્છા, વિત્તેશના એટલે ધનની ઈચ્છા, અને શિષ્યેશના એટલે શિષ્યને સંગ્રહ કરવાની ઈચ્છા. ધન ભેગું કરવાની ઈચ્છા વિત્તેશના છે, શિષ્ય ભેગા કરવાની ઈચ્છા શિષ્યેશના છે, અને લોકમાં રચી પચી રહેવાની ઈચ્છા જે છે એ લોકેશના છે. તમારે લોકમાં રચી પચીને રહેવું છે, તમારે વિત્તમાં રચી પચીને રહેવું છે, અને તમારે ઘણા બધા શિષ્યો જોઈએ, એ જ જો તમારી મનોકામના હોય, અને એવી મનોકામનાથી વશીભૂત થઈને તમે પોતાના સેવ પ્રભુના મોટા મોટા મનોરથો જનતાને દેખાડવા માટે જો કરી રહ્યા છો, તો ચોક્કસ આ વાતનો નિશ્ચય જાણો કે તમે લૌકિક છો, લૌકિક છો અને લૌકિક જ છો. એ ચોક્કસ તમને દોષ લાગવાનો છે. ખ્યાલમાં આવ્યો? મોટા મોટા મનોરથ શા માટે તમારે કરવા છે? કે તમારામાં લોકેશના છે. તમે એમ દેખાડવા માંગો છો કે હું બહુ મોટો ભગવદીયો છું, જો હું કેવી રીતે સેવાનો પ્રકાર કરી રહ્યો છું. અરે બધું એ દેખાડવાનું ના હોય. તમે કેવી રીતે તમારી વાઈફની સાથે તમે બેડરૂમમાં કેવી રીતે બિહેવ કરો છો, એ તમે કોઈ દિવસ દેખાડો છો? એની કોઈ વિડીયો બનાવો છો? એની બધી વિડીયો બનાવવાની ન હોય, એની બધું કહેવાનું ન હોય. એ જેટલું ગુપ્ત રહે એટલું ગુપ્ત રાખવાનું હોય. ખ્યાલમાં આવ્યું તમને? કે બસ પણ જ્યારે તમે આવા મનોરથ બધાના માટે, જનતા માટે મનોરથ કરી રહ્યા છો, તો આ વાત તો પહેલા સિદ્ધ થઈ ગઈ કે એ જે મનોરથ છે એ ઠાકોરજી માટે નથી, જનતાના માટે છે. તો ઠાકોરજી તો સેકન્ડ ઓર્ડર ઉપર આવી ગયા કે નહીં? ઠાકોરજીનો ઓર્ડર સેકન્ડ આવી ગયો. ફર્સ્ટ ઓર્ડર ઉપર શું કોણ છે? વૈષ્ણવો છે, પબ છે, ધનિકો છે. એનો ફર્સ્ટ ઓર્ડર છે. તો ઠાકોરજી આમ પણ ગૌણ થઈ ગયા, તો પણ તમને અપરાધ લાગ્યો. ખ્યાલ આવે છે? તો જ્યારે તમે આવી કરી રહ્યા છો, તો આ બહિર્મુખતાનો બીજો પ્રકાર છે. આ બીજો બહિર્મુખતાનો પ્રકાર છે. પુસ્તકો છે ને બધાની પાસે, કે એમને એમ શ્રવણ મંગલ કરી રહ્યા છો? એમને એમ શ્રવણ મંગલ નહીં કરતા હો.
પુસ્તક સામે રાખજો. હવે ત્રીજા પ્રકારની બહિર્મુખતા જો બતાવી રહ્યા છે. ત્રીજા પ્રકારની બહિર્મુખતા કેવી છે कि तैसे ही सिद्धांत रहस्य ग्रंथ में श्री महाप्रभु ने आज्ञा की है जो निवेदि भी समर्प्यैव सर्वम कुर्याद इति स्थिति अरु सेवका नाम यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यम समर्प्यैव સમ્રેષામ બ્રહ્મતા તથા. આ જે વચન સિદ્ધાંત રહસ્યનો અને નિવેદ નવરત્ન ગ્રંથનો જે આ વચન છે, તાસો નિવેદિત સર્વ સમર્પણાત્મિકા સેવા કે કાજ બ્રહ્મ સંબંધ લિયો चाहिए. અરે ભાઈ, મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આ વાતનો આજ્ઞા કરી રહ્યા છે કે તમારે સમર્પિત જીવન જીવવું જોઈએ. નિવેદન ઠાકોરજીને નિવેદન કરીને તમારે સમર્પિત પૂર્વક જીવન તમારે જીવવું જોઈએ અને એવી રીતે જીવન જીવવું જોઈએ જેવી રીતે સ્વામી અને સેવકનો વ્યવહાર લોકમાં પ્રસિદ્ધ છે એવી રીતે તમારે રહેવું જોઈએ, એવી રીતે તમારે જીવન યાપન કરવું જોઈએ અને એના માટે બ્રહ્મસંબંધ આપવું જોઈએ અને એ દૃષ્ટિથી બ્રહ્મસંબંધ લેવું પણ જોઈએ. પણ जाकी सेवा में ऐसी रुचि अथवा सामर्थ्य न હોય, ભાઈ જે વ્યક્તિને પડી જ નથી, જે પોતે મોઢે ઉપર ના પડી રહે છે કે હું સેવા કરવાનો નથી અને એની સામર્થ્ય પણ નથી, रुचि પણ નથી, સામર્થ્ય પણ નથી, ताको હું आत्मनिवेदन की दीक्षा देवे पे अनधिकारी को मंत्रदान करवे रूप नाम विक्रय अपराध હોય છે. એને પણ જ્યારે તમે પકડીને ખેંચીને જ્યારે તમે બ્રહ્મ સંબંધની દીક્ષા આપી રહ્યા છો, શેના માટે કે તમારા સેવકો વધી જાય, તમને શિષ્યષણા છે, શિષ્ય વધારવાની ઈચ્છા છે કે જેટલા મારા શિષ્ય, ધારો કે 500 મારા શિષ્ય છે તો 500 રૂપિયા તો આપશે મને, તો આમ જ મારે ભેટ થઈ ગઈ. એ દૃષ્ટિથી જ્યારે તમે દીક્ષા આપી રહ્યા છો તો કાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે તમે નામ વિક્રયાપરાધ લાગે છે કે નામ વેચવાનો અપરાધ. તમે દીક્ષા આપી નથી, તમે નામનો વિક્રય કર્યો છે, નામની સેલ કરી છે. તો એસો મંત્ર ક્રેતા અને મંત્ર વિક્રેતા દોનો કો બહિર્મુખ જાણવું. જે મંત્ર વેચી રહ્યો છે અને જે મંત્ર ખરીદી રહ્યો છે, મંત્ર ક્રેતા એટલે જે મંત્ર વેચી રહ્યો છે, ખરીદી રહ્યો છે, ક્રેતા એટલે ખરીદવું એટલે વૈષ્ણવ, મંત્ર વિક્રેતા એટલે વિક્રય કરવું, વેચવું એટલે ગુરુ. એ બંનેને તમારે બહિર્મુખ જાણવા જોઈએ. આજે શું થાય છે, બાળકો પધારે, બોર્ડ ઉપર લખાઈ જાય કે આજે અમુક જણાને બ્રહ્મ સંબંધ આપવાના છીએ. આ બહિર્મુખતાનો ત્રીજો પ્રકાર છે. એની કોઈ તમે ઇન્ક્વાયરી કરતા નથી કે વૈષ્ણવ સેવા કરવાનો છે કે નથી કરવાનો, એ કૃષ્ણને ચાહે છે કે નથી ચાહતો, મહાપ્રભુજીમાં નિષ્ઠા છે કે મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી, યમુનાજીને વિશે જાણે છે, મહાપ્રભુજીના વિશે જાણે છે, માર્ગના વિશે જાણે છે કે નથી જાણતો, એ પણ ખબર નથી. આજે કોઈ વૈષ્ણવ મને સાંજના જ એક વાત મને ખબર પડી કે એક વૈષ્ણવ કહેતો હતો કે એના પરિવારમાં બધાને, એમના કાકા વગેરે બધાને બ્રહ્મ સંબંધ છે, પણ એને પુષ્ટિ માર્ગથી સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. કોઈ પણ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને આજ સુધી ગુરુ સન્મુખ થયા નથી. એક વખત દીક્ષા લઈ લીધી પછી ગુરુને જોવાનો અવસર આવ્યો જ નથી. આવી રીતથી જ્યાં બ્રહ્મ સંબંધ વેચાય છે, અપાય છે અને લેવાય છે, આ બહિર્મુખતાનો ત્રીજો પ્રકાર છે. ખ્યાલમાં આવ્યું તમને બધાને? તો આ ત્રીજા પ્રકારની બહિર્મુખતા છે. તો આજે આપણે ચોથો પ્રકાર ડિસ્કસ નહીં કરીએ. આજે પહેલા ગયા વખતનો એક પ્રશ્ન આપણે લઈ લઈએ, પછી આપણે આગળ વધશું. આ મેઘનાબેન છે, મહેસાણા વાળા.
એમને એક પ્રશ્ન મને પૂછેલો, એમને પૂછેલો પેજ નંબર, તમારા પેજ નંબર ઉપર ક્યાં છે મને ખબર નથી. એ જે ભેદ ભેદ સહિષ્ણુ અને અભેદ સહિષ્ણુ ની વાત હતી ને, એ તમારા પેજ ઉપર ક્યાં છે? કયા પેજ ઉપર છે જોઈ લો તમે. જ્યાં આ વાત લખેલી છે કે મહાત્મ્ય જ્ઞાન તે બલતે જબ અભેદ સ્ફૂરતો હોય તો સુધડ સ્નેહ કે બલતે ભેદ હું સ્ફુરત હૈ. આ જે વચન છે ને, મળ્યું તમને? ક્યાં છે આ વચન? તમારા પેજ નંબર ઉપર ક્યાં છે? કંચનબેન, પુસ્તક નથી તમારી પાસે? જે હે? 610 हमारे इसमें પુસ્તક તો લઈને બેસવું જોઈએ ને. પુષ્ટિ વિધાન નથી જે તમારી પાસે? પુષ્ટિ વિધાનમાં 513 ઉપર છે છેલ્લા પેરેગ્રાફમાં. हाँ बोल 513 ઉપર, બરોબર. હા, છેલ્લા પેરેગ્રાફ ઉપર. તો જુઓ તો યા જે છેલ્લા પેરેગ્રાફમાં છે 513 પર. ઓકે, તો જુઓ મેઘનાબેન, તમે જે મને પૂછ્યું હતું કે महात्म्य ज्ञान के बलते जब अभेद स्फुरतो હોય તો સુધર સ્નેહ કે બલતે ભેદ હું સ્ફુરત है. આ જુઓ, બહુ ધ્યાનથી સમજવા વાળી વાત છે. ધ્યાનથી સાંભળજો તો તમને આ વાત સમજમાં આવશે. એ વાત તો તમને સમજાય કે જ્યારે મહાત્મ્ય જ્ઞાનના બલના કારણે તમને અભેદ સ્ફુરે. બરોબર છે કે અભેદ એટલે ભેદ ન સ્ફુરે. અને જ્યારે સ્નેહ કરવો હોય તો કોઈ એક જોઈએ આપણને, બીજો, એનાથી જ આપણે સ્નેહ કરી શકીએ. તો એનાથી તમારે ભેદહુ સ્ફુરત હોય. હવે જે બીજી વાત ત્યાં કહી રહ્યા છે કે સુધડ સ્નેહ કે બલતે અભેદ સ્ફુરતો હોય और महात्म्य ज्ञान के बलते भेदहु स्फुरत હોય. હવે તો આ વાત કેવી છે કે જ્યારે અતિશય સ્નેહ થઈ જાય ને, અતિશય સ્નેહ થઈ જાય ને, ત્યારે તાદાત્મ્યની અનુભૂતિ થાય કે હું અને જેને હું સ્નેહ કરી રહ્યો છું એક જ છે. હું એ છું અને એ હું એનો રૂપ છું અને એ મારો રૂપ છે. આવી તાદાત્મ્યની, જેવી રીતે સમુદ્ર અને સમુદ્રની બૂંદના વચ્ચે જે તાદાત્મ્યનો ભાવ હોય છે, જે સમુદ્રની બૂંદને ક્યારેક એવી અનુભૂતિ થાય કે હું સમુદ્ર જ તો છું, ત્યારે સ્નેહના કારણે એને અભેદ સ્ફુરતો હોય. ખ્યાલમાં આવ્યું તમને? અને જ્યારે મહાત્મ્ય જ્ઞાનના બલથી ભેદહુ સ્ફુરે છે, પેલા કીધું કે અભેદ સ્ફુરે છે, હવે અહીંયા ભેદ કેવી રીતે આવે? જો હમણાં જ તમને સમજાઈ જશે કે અભેદ એવી રીતે, ભેદ આવી રીતે સ્ફુરવાનો છે કે તમે ઠાકોરજીને સર્વસ્વ જાણી રહ્યા છો. ઈ પરમાત્મા છે અને તમે અલ્પ આત્મા છો. ભેદ આવી ગયો કે નહીં? ઈ અંશી છે અને તમે અંશ છો. ઈ સ્વામી છે અને તમે સેવક છો. તો ભેદ આવ્યો કે નહીં? ખ્યાલમાં આવ્યો? આને આપણે ત્યાં અંગ્રેજીમાં એક બહુ સારા અનુભવની વાત કહેવામાં આવી છે. તમે લખતા હો તો નોંધ કરીને આ વાત લખી લો. બહુ સરસ વાત છે કે અપાથી, સિમ્પથી અને મિમ્પથી, આ 3 જાતના અનુભવો હોય. અપાથી એટલે અંગ્રેજીમાં એક બહુ સરસ આ એક વાત છે કે જ્યારે બાળક હોય ને, બાળકને બધાની સાથે પ્રેમ હોય. બાળકને ક્યારે પણ, નાનો બાળક હશે ને, એની તમે હસવાનું શરૂ કરશો ને તો એ પણ હસશે. રડવાનું સ્ટાર્ટ કરો એ પણ તમારી સામે રડી દેશે. કારણ કે તમને જે અનુભવ થઈ રહ્યો છે એ એને પણ થઈ રહ્યું છે.
અને જ્યારે મોટો થાય ને, જ્યારે જરા બાળક મોટો થાય ને ત્યારે એને સિમ્પથી હોય છે. સિમ્પથી એટલે કે કોઈને કષ્ટનો અનુભવ થતો હોય, એ કષ્ટનો અનુભવ તમે નથી થઈ રહ્યો, પણ સાથે સાથ તમને એવું લાગે છે કે હા બેચારો બહુ દુઃખ થયો, આવી રીતે તમે વિચારી શકો. એને સિમ્પથી કહેવાય. એને હિન્દીમાં સહાનુભૂતિ કહેવાય, સહ અનુભૂતિ. અને પછી હજી મોટો થાય ને, મેચ્યોર થઈ જાય ને, તો કોઈને તકલીફ થતી હોય ને તો આપણને કે એને થયા કરે ને, આપણે હું ભલે ને તકલીફ એને થવી જ જોઈએ. આને મિમ્પથી કહેવાય. તો આરે આ મેચ્યોર થઈ જવાની નિશાની છે કે આપણે મેચ્યોર થઈ ગયા છે, કે કોઈના પ્રત્યે આપણને આવો ભાવ પ્રકટ નથી થતો. જ્યારે બાળકના જેવો ભાવ આપણને થઈ જાય ને ત્યારે બધું જળવાઈ રહે, બધું જ સમજમાં આવી જશે. આપણો અને ઠાકોરજી સાથેનો જે સંબંધ છે એ એવા પ્રકારનો સંબંધ છે કે જ્યારે તમે અપાથી કે સિમ્પથી બેમાંથી એક તમારે હોવી જ જોઈએ. જો તમારે મિમ્પથી પ્રકટ થઈ જાય ને તો ભક્તિથી તમે કોસો દૂર છો, કોસો દૂર. આજે અહીંયા લખવામાં આવ્યું છે કે મહાત્મ્ય જ્ઞાન કે બલ તે ભેદહુ સ્ફુરત. સાચી વાત છે. તમને એવું લાગે છે કે એ મારો અંશી છે અને હું એનો અંશ છે, અભેદ છે, છતાંય અભેદ છે છતાંય તમને આવું સ્ફુરી રહ્યું છે કે એ સ્વામી છે અને હું સેવક છું. આ મહાત્મ્યના કારણે તો તમને અનુભવ થઈ રહ્યો છે. અને અમે બધા બાળકોને એવો અનુભવ થાય કે ના અમે કૃષ્ણ છીએ, અમારો સેવન તમે કરો. આવો વિરુદ્ધ અનુભવ કરે છે, અમને બધું કરો. જુઓ અપ્રોચમાં કેટલું ફરક આવી ગયું છે. જે મહાપ્રભુજી આજ્ઞા કરવા માંગે છે અને જે આજે આપણને અનુભવ થઈ રહ્યો છે એમાં વાસ્ટ ડિફરન્સ આવી ગયું છે. આ વાતને તમે અનુભવ કરશો ને તો તમને સમજમાં આવશે કે આપણે કયા પ્રકારની ભક્તિ અને કેવી રીતે ભક્તિ કરી રહ્યા છીએ. અમે કૃષ્ણ નથી, અમે કૃષ્ણના દ્વાર છીએ. અમે ગુરુ નથી, અમે ગુરુના દ્વાર છીએ. પણ જ્યારે અમને આવું થવા માંડે કે અમે જ ગુરુ છીએ, મહાપ્રભુજી પણ નહીં, તો કઈક લોચો છે. મહાપ્રભુજી અને અમારામાં કઈ ભેદ નથી, અભેદ છે. છતાંય ભેદની સ્ફૂર્તિ થવી જોઈએ કે એને મહાપ્રભુજી તો આપણા બધાના સાચા ગુરુ છે અને અમે ગુરુદ્વાર છીએ. તો તમને સાચો સ્નેહ જળવાશે મહાપ્રભુજીથી. તમને પણ આવી રીતે અનુભૂતિ થવી જોઈએ કે જે દામોદરદાસ હરસાની હતા અને જે તમારામાં જે નાદ સૃષ્ટિ તમે લોકો છો એમાં અભેદ છે, એ જ સૃષ્ટિ છો તમે. છતાંય દામોદરદાસજી તમને જે ભેદનો અનુભવ થઈ રહ્યો છે એ થતો રહે અને સાથે સાથ અભેદ પણ અનુભવાતો રહે. એ જે પ્રકાર છે ને એ વાસ્તવિક ભક્તિનો પ્રકાર છે. આવ્યું ધ્યાનમાં? મારા ખ્યાલથી શંકા દૂર થઈ હશે તમારી. તો આજે આપણે અહીંયા રાખીએ. બહિર્મુખતાનો ચોથો પ્રકાર આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. મારા પેજ નંબર 601 ઉપર મેં વિરામ કર્યો છે. તમે ક્યાં વિરામ કર્યો છે જોઈ લો. તમારો પેજ નંબર શું છે એ જોઈ લો તમે. બરોબર? આવ્યું બધાને ખ્યાલમાં આવ્યું? हाँ जी बहुत આ કોણ છે? પૂર્વી કેટલી પીસ છે? ગજીપારા કોણ છે? આ કોણ છે? કોઈ નવો વ્યક્તિ છે?
એટલે જે અહીંયા આપણા હમણાં આપણે જે સમજાવ્યું ને એમાં આપણે ગજન દાવણજી પછી આસ્કરણ રાજા ને એ બધાના ઉદાહરણ લઈ શકીએ ને હા, વેદ કેમ ના લઈ સહિત શકીએ? નો અભેદમાં બરાબર ને હા કે એટલે જે બંને તમને અનુભૂતિ થવી જોઈએ, અભેદની પણ હમ. અભેદની પણ, સ્નેહમાં અને જ્ઞાનમાં હમ. બંનેમાં. સ્નેહમાં પણ જ્ઞાન અભેદ અભેદ, જ્ઞાનમાં પણ ભેદ અભેદ. તો આ ભક્તિનો સાચો પ્રકાર છે, એ વાત કહું છું. બરોબર. અને 3 प्रकार की बहिर्मुखता तक देखा। હા, 3 પ્રકારની જે બહિર્મુખતા હતી ને ત્યાં સુધી આપણે જોયું. બરોબર. હવે ચોથો પ્રકાર આપણે જોવાનો છે, એ હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈ લઈશું. હજી તો ઘણું આવશે, બહુ ઘણું છે હજી. અરે બાપરે, ઘણું ચાલશે, હવે તો ઘણું બાકી છે. તો અહીંયા રાખીએ, આજનો પદ કરીએ. આ પૂર્વી ગજાપરા કોણ છે ભાઈ? વિડીયો ચાલુ કરો, કોણ છે? હું બોલતા નથી પાછા. જે પૂર્વી છે, પૂર્વી બેન. अच्छा 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 हाँ अच्छा, वो पूर्वी है। हाँ, सूरत से। अच्छा, वो समझो, मैं समझ में नहीं आया कि ये कौन है। આપણી બુદ્ધિ हाँ એવી હતો. लेकिन बोल भी नहीं रही है तो मुझको पता भी नहीं चलो। अच्छा, बाकी सरनेम नहीं ख्याल आती मुझको। अच्छा, ठीक है ठीक है, समझाયું સમજાયું બધાને? હા જે બધા ગ્રંથો આવરી લીધા છે